જામનગરના નવા નાગના, જૂના નાગના અને વિભાપર ગામના લોકો મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગ્રામજનોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મરેલા ઢોરને આ ગામોની સીમમાં દાટવામાં આવે છે, પરંતુ આ કામગીરી અત્યંત બેદરકારીપૂર્વક થઈ રહી છે। દરરોજ 10 થી 15 જેટલા મરેલા ઢોરને ખાડો કરી દાટવાને બદલે એક પર એક પશુઓને નાખી દેવામાં આવે છે, જેના કારણે સમગ્ર પંથકમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। આ સ્થિતિથી ત્રસ્ત 12,000થી વધુ લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે। આ ઉપરાંત રસ્તાના દબાણ અંગે પણ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। આજરોજ 3 ગામના ગ્રામ લોકો છે જે અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। વિભાપર, નવા નાગના અને જૂના નાગના અમારા મુખ્યત્વે 2 પ્રશ્નો છે। એમાંથી સૌથી પહેલો પ્રશ્ન એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ મરેલા ઢોર છે, નવા નાગનાની જે રેસિડન્ટ ચાલુ થાય એનાથી 50 મીટર દૂર ડમ્પિંગ કરવામાં આવે છે। 2000 મીટરના પ્લોટમાં રોજ 30 થી 40 પશુઓ છે એ ડમ્પિંગ કરે તો વૈજ્ઞાનિક રીતે એવું કે પોસિબલ નથી કે એનો પૂરેપૂરો છે એ નિકાલ થઈ શકે। પરિણામે વાસ એટલી આવે છે કે આ 3 ગામમાં રહેવાય એવી સ્થિતિ નથી, શ્વાસ લેવાય એવી સ્થિતિ નથી। એટલે પહેલા તો અમે સાહેબને ઇન્વિટેશન આપવા માટે આવ્યા છે કે સાહેબ આપ આવો, એક દિવસ ત્યાં અડધી કલાક આપની કચેરી ત્યાં બેસીને ચલાવો। જો ત્યાં બેસીને તમે ચલાવી શકશો તો અમે અમારી અરજી અહીંથી પાછી ખેંચી લેશું। અને બીજી વાત, અમે આજે રજૂઆત આ બધી જે દેખાય છે આ અમે 4 વર્ષથી રજૂઆતો કર્યા છે એના કાગળ છે। અમે રજૂઆત કરીને જાય, આવેદન આપીને જાય એટલે પાછળથી કચરા પેટીમાં ફેંકી દે છે। એટલે આજ અમે સાહેબને મોઢે મોઢ કહેવા માટે આવ્યા છે કે સાહેબ 1 મહિના આવતી 9 તારીખ સુધીમાં એ જો ડમ્પિંગ પોઈન્ટ બંધ નહીં થાય તો આવતી 9 તારીખે આ 3 ગામના લોકો છે ને મારા બાયડી છોકરા ગાભા પોટલા લઈને રહેવા માટે આવી જવાના છીએ। અને બીજી રજૂઆત અમારી એ છે કે ગુલાબનગરથી વિભાપર નાગના જવાનો જે રસ્તો છે ત્યાં ગુરુવારે ભરાય છે મેન રોડ ઉપર। ઇમરજન્સી સેવાઓ, મેડિકલ સેવાઓ, બાળકો સ્કૂલેથી જાય છે, રાહદારીઓ આને એટલો બધો હાલાકી પડે છે કે ત્યાંથી ચલાતું નથી। 2-2, 3-3 કલાક સુધી એમાં અટવાઈ જાય છે। તો એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ગુજરી છે ત્યાંથી શિફ્ટ કરવામાં આવે। અને 2 વસ્તુઓ માટે અમારું અલ્ટિમેટમ 1 મહિનાનું છે। 1 મહિનામાં જો નહીં થાય તો અમે અમારી વાત ઉપર ઊભા રહેશી। અને અહીંયા જગ્યા એમ જોઈ લીધી છે, વિશાળ છે અને અહીંયા અમને સરસ મજાની હવા પણ મળે છે, અહીંયા દુર્ગંધ નથી આવતી, એટલે રહેવા માટે અમારે કમ્ફર્ટ છે ને અહીંયા અમે રહેવા આવી જવાના। જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી આજરોજ કેટલાક કિસ્સાઓએ મળીને એવી રજૂઆત કરી છે કે જે જૂના અને નવા નાગના અને એની આગળ જે વિભાપરવાળો વિસ્તાર છે ત્યાં આગળ ખુલ્લામાં મરેલા ઢોરને ફેંકવામાં આવે છે અને એની યોગ્ય પ્રોસેસ કરવામાં આવતી નથી। જામનગર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ પાસે તપાસ કરતા એવું જાણવા મળે છે કે હકીકતે એવું નથી। તેમ છતાં સિનિયર અધિકારીને મોકલીને આ બાબતની જાત તપાસ કરાવવામાં આવશે અને જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવામાં આવશે। વધુમાં એ આપના માધ્યમથી મારે શહેરની નાગરિકોને એ જણાવવાનું કે જામનગર મહાનગરપાલિકાએ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં જે આ મૃતદેહો છે મરેલા ઢોરના એના ઇન્સિનરેશન એટલે કે એક પ્રકારના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા માટેનું ટેન્ડર બહાર પાડેલ હતું, જે ટેન્ડર લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રૂવ થઈ ગયેલ છે। એટલે એનું કામકાજ, એના કન્સ્ટ્રક્શનનું કામકાજ આજકાલમાં ટૂંક સમયમાં શરૂ થશે અને આશરે 6 મહિનાના સમયગાળામાં એ કામકાજ પૂર્ણ થશે। ત્યારબાદ ગાય, કૂતરા કે જે પણ મરેલા પશુ હશે એના આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઇન્સિનરેશનથી એમના મૃતદેહોનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવીશું।